નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ભણવાના છીએ પી વિભાગના તત્વો, પી બ્લોક એલિમેન્ટ. ક્લિયર? તો ચાલો ભણીએ પી વિભાગના તત્વો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા મેં તમારી સામે પી વિભાગના તત્વની એક નાનકડી એવી આકૃતિ મૂકી છે. આકૃતિ તો નથી પણ બધા તત્વના શું છે અંદર એલિમેન્ટ્સ છે. તો પી વિભાગના તત્વો કહેવાય કોને? એકદમ ઇઝી ચેપ્ટર ને એકદમ યાદ રાખવાનું, મેમોરાઇઝ કરવાનું. જેની મહેનત બી શક્તિ સારી હશે એના ચેપ્ટરમાંથી માર્ક્સ નહીં જાય. સ્કોરિંગ કરવા માટેનું આ બહુ સારામાં સારું ચેપ્ટર છે. ચાલો, તો પહેલી વ્યાખ્યા મેં તમને આગળના વાતોમાં પણ વાત કરેલી કે પી વિભાગના જે તત્વો છે એ પી વિભાગના તત્વોમાં અંતિમ ઇલેક્ટ્રોન, બરાબર, અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જાય છે. અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય છે, બરાબર. માટે તેને પી વિભાગનું તત્વ કહેવાય. માટે તેને પી વિભાગના તત્વ તરીકે ઓળખવામાં આવે. આજના લેક્ચરમાં કોઈ લોંગ થિયરી નથી, બરાબર. ઘણું બધું આમાંથી નીકળી ગયું છે ગુજરાત બોર્ડ માટે, બરાબર. એમાં પ્રસ્તાવના પણ નથી. આપણે એમસીક્યુ માટે બધી જ તૈયારી કરવાની. ઓકે, ચાલો નેક્સ્ટ. બીજી બાબત કે પી કક્ષકમાં ભરાય છે, બરાબર. પી કક્ષક. હવે પી કક્ષકની પેટા કક્ષક છે 3. આ 3 પેટા કક્ષક છે અને એ 3 પેટા કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરાય. એટલે પી વિભાગમાં તત્વમાં 13 થી 18 એમ કુલ 6 સમૂહ આવેલા છે. એમ કુલ 6 સમૂહ શું થયેલા છે? આવેલા છે. આ પી વિભાગનું ઇન્ટ્રોડક્શન મેં તમને તત્વવાળા ચેપ્ટરમાં પણ આપેલું. ક્લિયર? અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં એન્ટર થાય એટલે એને પી વિભાગનું તત્વ કહેવાય. પી કક્ષકની પેટા કક્ષક 3 છે, એમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન જાય એટલે એમાં 13 થી 18 એમ 6 સમૂહનો સમાવેશ થાય છે. ક્લિયર? ચાલો, હવે તમને હું એક બીજી વાત અહીંયા સાથે સાથે કરી દઉં કે પી બ્લોકમાં 13મા સમૂહનું પહેલું તત્વ બોરોન, 14મા સમૂહનું પહેલું તત્વ કાર્બન, બરોબર. પછી 15માનું નાઇટ્રોજન, 16માનું ઓક્સિજન, 17માનું ફ્લોરિન અને 18માનું હિલિયમ. આ બધા એના મુખ્ય તત્વો છે. મારી વાત સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. આ જે પણ તત્વો છે એ બધા એના મુખ્ય તત્વો છે, સમૂહનું મુખ્ય તત્વ, બરાબર. એટલે આ બધા તત્વોને આપણે કહીએ છીએ મુખ્ય તત્વો, સમૂહના મુખ્ય તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, મેં તમને કહેલું કે 13મા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP1 છે. પછી 14મો સમૂહ હોય તો NH2NP2 છે, બરાબર. 15મો સમૂહ હોય તો એવું કીધેલું કે NH2NP3 છે. ચાલો, 15મો સમૂહ હોય તો 3 ને 16મો સમૂહ હોય તો NH2NP4 છે. 17મો સમૂહ હોય તો એવું કહેલું કે NH2NP5 છે. 18મો સમૂહ હોય તો એવું કહેલું કે NH2NP6 છે. આમાં એક અપવાદ કીધેલો હિલિયમ. અપવાદ કયો હતો? હિલિયમ. ઓકે, તો પછી ઇનસોલ્ટ અહીંયા લખી શકીએ કે પી વિભાગના તત્વની, જે પી વિભાગનું તત્વ છે એ તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે, બરાબર, એ કઈ છે? NH2NP1 થી 6 સુધીની હોય. આમાં અપવાદ હિલિયમ આવી જાય, બરાબર. અપવાદ તરીકે શું આવી જશે? હિલિયમ. વાત બરાબર સમજજો. ક્લિયર? ચાલો, બીજી એક વાત, આની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરશો આપણે, પાછળ કરીશું. 13મો અને 14મો સમૂહ આમાં ભણવાના છે. 13મો અને 14મો, 15, 16, 17, 18, 12માં ભણવાના. તો આમાં જ્યારે આપણે અભ્યાસ કરીએ ને ત્યારે તમને બધાને ખબર, અંદરની જે આની અંદરની ઇલેક્ટ્રોન રચના હોય ને એ જુદી જુદી હોય. પહેલા 2માં હરખી હોય, પછી 2માં ડી આવી જાય, પછી ડી અને એફ આવી જાય, બરાબર. એટલે હું અહીંયા એવું તમને લખીને આપું છું, બરાબર, કે પી વિભાગના તત્વની અંદરની ઇલેક્ટ્રોન રચના, અંદરની ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોઈ શકે છે. જુદી જુદી હોઈ શકે છે ને જુદી જુદી હોય છે, બરાબર.
અને એને કારણે આ અંદરની ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોવાને કારણે પી વિભાગના તત્વમાં ભૌતિક ગુણધર્મો, બરાબર, જેવા કે આયોનિક ત્રિજ્યા, બરાબર, એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, આમાં બહુ બધી વિવિધતા હોય. આ ભૌતિક ગુણધર્મ, બરાબર, અને રાસાયણિક ગુણધર્મો પર રાસાયણિક ગુણધર્મમાં શું હોય છે, ડિફરન્સ જોવા મળે છે, અથવા રાસાયણિક ગુણધર્મ બહુ જ વિશેષતાવાળા હોય છે. બરાબર. એસ બ્લોક જ્યારે ભણીશું ને ત્યારે શું થાય ખબર, હરખા જશે, કારણ કે પાછળ બધે NS1 જ આવે, એની આગળ બધે સમાન જ છે. બરાબર. આમાં અંદરની ઇલેક્ટ્રોનના બહુ ડિફરન્સ છે. તમારે જો આ બોરોન હોય છે ને તો 2s2 2p1 હશે, એલ્યુમિનિયમ હશે ને તો 3s2 3p1 હશે, પાછું ગેલિયમ આવશે ને તો 3d10 4s2 4p1, પછી 4d10 5s2 5p1, પછી 4f14 5d10 6s2 6p1, એવી રીતના આવે. એટલે જો ક્યારેક ડી આવે, ક્યારેક એફ આવે, એટલે અંદરની ઇલેક્ટ્રોન રચના બહુ જુદી જુદી છે. બરાબર. એટલે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ કેવા છે, જુદા જુદા છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આટલી વસ્તુ પ્રસ્તાવનામાંથી લેવાની છે. હું જીનીટ સાથે જ આ પોઈન્ટ ચલાવીશ, પણ આજે કોઈ જીનીટના કોઈ પ્રશ્ન નથી, NCERT વાંચવાની છે. અને ભાઈ મારી દરેક વિદ્યાર્થીઓને, એમાં નીટવાળા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે, આ પાઠમાંથી તમારે NCERTની બહારનું એક પણ વાક્ય વાંચવાનું નથી. ભલે હું અહીંયા કરાવું, આપણા મગજમાં રાખવાનું, બરાબર, પણ એ કદાચ ભૂલાઈ જાય તો બહુ વાંધો નહીં આવે, નીટવાળાને વાંધો નહીં આવે. JEEમાં થોડુંક આપણે કરવું પડશે, અને એમાં જે લોકો એડવાન્સની પ્રિપેરેશન કરે છે એના માટે ખાસ જરૂરી છે. ચાલો, રેડી? ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટોપિક જોઈએ છે, મહત્તમ અને સ્થિર ઓક્સિડેશન અવસ્થા. તો ચાલો જોઈએ. ચાલો, તો અહીંયા ટોપિકનું નામ છે મહત્તમ અને સ્થિર ઓક્સિડેશન સ્ટેટ, ઓક્સિડેશન અવસ્થા. બરાબર. આ વાત મેં પાઠના અંતમાં, સાંભળો, તત્વનું આવર્તનીય વર્ગીકરણના પાઠમાં અંતમાં મેં નિષ્ક્રિય યુગ્મન વિશે વાત કરેલી. કોના વિશે વાત કરેલી? નિષ્ક્રિય યુગ્મન અસર. બરાબર. તો એ નિષ્ક્રિય યુગ્મન અસરને આપણે ફરીથી પાછી અહીંયા આપણે ડિટેલમાં શું કરવાના છીએ, જોવાના છીએ. ચાલો, રેડી? તો ચાલો શરૂ કરીએ. મહત્તમ સ્થિર ઓક્સિડેશન અવસ્થા. પહેલાં મેક્સિમમ જોઈએ. બરાબર. આ હું પેમ્પલેટ આપીશ, એમાં લખ્યું છે મેં વ્યવસ્થિત, પણ તમે બરાબર સમજો વ્યવસ્થિત રીતે કે પી વિભાગના તત્વ દ્વારા દર્શાવવામાં આવતી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા શું છે, સમજો. પી વિભાગના તત્વ જે છે એ પી વિભાગના તત્વોની મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ શું છે? તો કુલ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો, આ એની મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ છે. બાહ્યતમ કક્ષા S અને P છે, તો S અને P કક્ષકની ઇલેક્ટ્રોન સંખ્યાનો શું કરવાનો? સરવાળો. ચાલો, એક આપેલી ટ્રીક. હજી એક અથવા તરીકે એક બીજી ટ્રીક આપું જો. પણ બીજી ટ્રીક છે ને એ 13 થી 16 માટે જ વાપરવાની. મેં તમને કીધેલું છે, અહીંયા લખું છું, મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ. ઓક્સિડેશન અવસ્થા એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો અથવા ઇલેક્ટ્રોન મેળવવો, કમ્પાઉન્ડ બનાવવા માટેની સ્ટેટ. બરાબર. શું કરવાનું? જે સમૂહની ઇલેક્ટ્રોન રચના તમે શોધતા હો, ઓક્સિડેશન સ્ટેટ, એનો સમૂહ ક્રમાંક લઈને 10માંથી બાદ કરી દેવાની. બરાબર. 13 લેતા હોય તો 13માંથી 10 બાદ કરો તો મહત્તમ 3 આવશે. બરાબર. અહીંયા હું એવું લખી આપું તમને, માત્ર 13 થી કોના માટે? 17 માટે. 13 થી 16, 13 14 15 16 17 18 માટે આને, એની માટે ઉપર થઈ ગયું. જો કે એને માટે લાગુ પડે, પણ આ તો આપણે આપેલું નથી એટલા માટે. ક્લિયર? બરાબર. તો આ ધ્યાનમાં રાખવાનું. ચાલો, આ પાઠમાં આપણે સમૂહ 13 અને સમૂહ 14નો જ અભ્યાસ કરવાનો છે. તો સમૂહ 13 છે ને, એ સમૂહ 13ની મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ 13માંથી 10 બાદ કરો એટલે 3 આવે. અને અહીંયા જુઓ, NH2 NP1 આ બાહ્યતમ કક્ષા 2 ને 1 3, તો ઉપરનો રૂલ્સ પણ થઈ ગયો.
બરાબર. પછી એવી જ રીતના સમૂહ નંબર 14 માટે તમે ભણો તો એ સમૂહ નંબર 14ના તત્વો વધુમાં વધુ +4 વાળા કમ્પાઉન્ડ બનાવે, એટલે 14 - 10 = 4. ક્લિયર થાય છે? બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો સમૂહ 13 અને 14 ભણવાના છે આમાં. બરાબર. તો આ રીતનું છે. હવે જો અહીંયા હું તમને એક ઓક્સિડેશન અવસ્થાનો ચાર્ટ આપું છું. આ યાદ નથી રાખવાનો, કોઈએ યાદ નથી રાખવાનો, જરૂર નથી. આપણે ખાલી આને સમજીએ. બરાબર. સમજીશું તો ક્યાંક આઈડિયા આવશે. જો આ તમે અહીંયા ડાબીથી આમ જમણી બાજુ જાઓ, આવર્ત જ થયો ને, આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ જશો. બરાબર. તો જો અહીંયા +3 છે, પછી +4 છે, +5 છે, +6 છે, +7 છે, +8 છે. તો ડાબીથી જમણી બાજુ જતા સંભવિત ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા વધતી જાય. જો બીજી અન્ય પણ છે. જો અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, પાછી 3 છે. બરાબર. એટલે આપણે જનરલ સ્ટેટમેન્ટ શું લખીએ? અહીંયા જનરલ સ્ટેટમેન્ટ આપણે શું લખીએ કોષ્ટક પરથી? કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા, પી બ્લોકમાં ડાબીથી જમણી બાજુ જતા, સમજો, મહત્તમ સંભવિત ઓક્સિડેશન અવસ્થા, મહત્તમ સંભવિત ઓક્સિડેશન સ્ટેટની સંખ્યા વધતી જાય છે. બરાબર. એની સંખ્યા કેવી થતી જાય છે? વધતી જાય છે, જે મેં તમને સમજાવ્યું. ચાલો પછી બીજું એ પણ જોયું આપણે. શું જોયું? કે પી વિભાગના જે તત્વો છે, પી વિભાગના તત્વો, બરાબર, એ પી વિભાગના તત્વમાં મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ એટલે કે સમૂહ ઓક્સિડેશન અવસ્થા, અને સમૂહ ઓક્સિડેશન અવસ્થા કહેવાય. ઓક્સિડેશન સ્ટેટની સાથે અન્ય ઓક્સિડેશન સ્ટેટ પણ જોવા મળે છે. અન્ય ઓક્સિડેશન સ્ટેટ જોવા મળે છે. બરાબર. શું થાય છે? જોવા મળે છે. તમે ચેક કરો. જો +3 ની સાથે +1 પણ છે, +4 ની સાથે +2 પણ છે, -4 પણ છે. બરાબર. એ તો એનો કમ્પાઉન્ડનો નેચર હોય, એ આપણે વિચારી ન શકાય. બરાબર. પણ એક વસ્તુ કહું તમને, હા, એક વસ્તુની વાત અહીંયા હું કહું કે આ મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી તમારે સ્થિર ઓક્સિડેશન અવસ્થા ચેક કરવી હોય ને આ બધામાંથી, તો તમારે શું કરવાનું ખબર? એની જે મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ હોય ને એમાંથી તમારે 2 બાદ કરી દેવાના. બરાબર. એમાંથી કેટલા બાદ કરી દેવાના? 2. બરાબર. એમાંથી તમારે 2 બાદ કરી દેવાના, એટલે તમને સ્થિર ઓક્સિડેશન અવસ્થા મળે. તો અહીંયા હું એવું લખું, સમૂહ નંબર 13ની સ્થિર ઓક્સિડેશન 3માંથી બાદ કરો તો 1. બરાબર. અને સમૂહ નંબર 14માં જ્યારે સ્થિર ઓક્સિડેશન લખવું હોય તો એ કેટલું આવી જાય? 2. ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન. બરાબર. દરેક સમૂહમાં લાગુ પડે, 15માં લાગુ પડે, 16માં લાગુ પડે, 17, 18માં નહીં પડે. ક્લિયર થઈ ગયું? એટલે સ્થિર ઓક્સિડેશન સ્ટેટ આવી રીતે શોધાય. હવે આ સ્થિર ઓક્સિડેશન અવસ્થામાં 2 ઓછું કરવાની પાછળનું રીઝન મેં તમને આપેલું, અને એને નામ આપ્યું હતું નિષ્ક્રિય યુગ્મન અસર. કેવી અસર? નિષ્ક્રિય યુગ્મન અસર. બરાબર. ઇનર્ટ પેર ઇફેક્ટ યાદ રાખજો. ઇનર્ટ પેર ઇફેક્ટ. બરાબર. પેમ્પલેટમાં લખ્યું જ છે ઇનર્ટ પેર ઇફેક્ટ શું છે, અને મેં તમને આગળ સમજાવ્યું હતું પણ ખરું, પણ અત્યારે હું તમને ફરીથી એક વખત ખાસ સમજાવું છું આ બાબત, કે ઇનર્ટ પેર ઇફેક્ટ આપણે કેવી રીતે ઇનર્ટ પેર ઇફેક્ટ ધ્યાનમાં લેવાની છે. ચાલો જોઈએ. આપણી પાસે ઇનર્ટ પેર ઇફેક્ટની એક નાની એવી આકૃતિ છે. આ જ આકૃતિ તે મેં અહીંયા દોરેલી. બરાબર. ચાલો આ ઇનર્ટ પેર ઇફેક્ટ આપણે સમજીએ છીએ. બરાબર. ચાલો અહીંયા હું શું કરું ખબર? 13મા સમૂહ માટે લખું NH2 અને અહીંયા લખી દઉં NP1. હવે તમે બરાબર સમજો બરાબર વ્યવસ્થિત રીતે, કે ઉપરની તરફ હોય ને ત્યાં હલકા તત્વો હોય. ઉપરની તરફ વજનમાં કેવા તત્વો હોય છે? હલકા તત્વો હોય. બરાબર. પછી આ સમૂહના જે નીચે તત્વો હોય ને એ બધા ભારે તત્વો હોય. બરાબર. ભારે તત્વો નીચે તરફ બધા કેવા તત્વો હોય? ભારે તત્વો હોય છે. ક્લિયર? ચાલો શું કામ સાંભળો. બરાબર. આ યાદ રાખવાનું. હવે શું થાય કે ઉપરથી તમે નીચે તરફ જાઓ છો ને,
બરાબર. એટલે અહીંયા ડી કક્ષક એફ કક્ષકનો ઉમેરો થતો જાય, ડી કક્ષક અને એફ કક્ષકનો શું થતો જાય? ઉમેરો. બરાબર. ડી અને એફ કક્ષકનો ઉમેરો થાય ને એટલે કેન્દ્રની અંદર ધન વીજભાર વધતો જાય. એટલે હું અહીંયા શું લખું ખબર? કેન્દ્રીય ધન વીજભાર વધે. નીચેના તત્વોમાં બહુ જ વધારે હોય. બરાબર. હવે એ કેન્દ્રીય ધન વીજભાર વધુ હોવાને કારણે વધે એટલે શું કરે? આજે NS2 કક્ષકના ઇલેક્ટ્રોન છે ને વિદ્યાર્થી મિત્રો, NS2 કક્ષકના ઇલેક્ટ્રોન એને ખૂબ જ મજબૂતાઈથી પોતાની તરફ આકર્ષે. બરાબર. NS2 કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે, બરાબર, કેન્દ્ર સાથે મજબૂતાઈથી આકર્ષાયેલા રહે છે, મજબૂતાઈથી આકર્ષાયેલા રહે છે. હવે આ મજબૂતાઈથી આકર્ષેલા રહેલા ને એટલે એ દાન પણ ન કરે ને ગુમાવે પણ નહીં, એટલે એ બંધમાં ભાગ લેતા નથી વિદ્યાર્થી મિત્રો. ઇટ ઇઝ નોટ પાર્ટિસિપેટ ઇન બોન્ડ. નીચેના તત્વો ખાસ કરીને, ઉપરના તત્વો તો લે જ, પણ નીચેના તત્વો ખાસ કરીને. બરાબર. હવે બંધમાં ભાગ આ બે ઇલેક્ટ્રોન નથી લેતા, તો એનો મતલબ એવો કે હવે બંધમાં ખાલી આ એક જ ઇલેક્ટ્રોન ભાગ લે છે. ખાસ કરીને નીચેના તત્વોમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન બંધમાં શું કરે છે? ભાગ લે છે. માત્ર એક જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે. અને એટલા માટે +1 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. બરાબર. એટલે એક વસ્તુ ખાસ મગજમાં ઉતારવાની, પી બ્લોકમાં 13 થી 16 સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, બરાબર, ઉપરથી નીચે તરફ જતા, બરાબર, ઓક્સિડેશન અવસ્થા છે ને જે મુખ્ય મહત્તમ એની સ્થિરતા ઘટે છે. બરાબર. એટલે જો અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખીએ જ, ખાસ લખું છું જો, બરાબર, શું લખું કે સમૂહમાં પી બ્લોકમાં ઉપરથી નીચે તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા, બરાબર, મહત્તમ ઓક્સિડેશન સ્ટેટની સ્થિરતા કેવી થાય છે? ઘટે છે. બરાબર. આ 13 થી 16 માટે તમારે લાગુ પાડવાનું છે. અને આ અસરને કઈ અસર કહેવામાં આવે છે? નિષ્ક્રિય યુગ્મન અસર, ઇનટ વેળ ઇફેક્ટ. અને આને કારણે પ્રોપર્ટીમાં બહુ બધા ચેન્જીસ આવશે. બરાબર. તો હવે અહીંયા આપણે એક વસ્તુ ફિક્સ કરી દઈએ ને, અને અહીંથી હું ખાસ કરીને ધ્યાન રાખવાનું, આ કાઢી નાખો અહીંથી. બરાબર. હું અહીંયા લખી દઉં તમને. ચાલો શું લખી દઉં ખબર? કે સમૂહ નંબર 13માં ઉપરથી નીચે તરફ જતા +3 ઓક્સિડેશન સ્ટેટની જે સ્થિરતા છે ને વિદ્યાર્થી મિત્રો, એ સ્થિરતા ઘટે છે. બરાબર. અને +1 ઓક્સિડેશન સ્ટેટની જે સ્ટેબિલિટી છે ને, બરાબર, એ સ્ટેબિલિટી કેવી થાય છે? વધે છે. બરાબર. તમને મેં ઉદાહરણ પણ આપેલું. અત્યારે તમને કદાચ ઓક્સિડેશન આંક શોધતા ન પણ આવે. આ થેલિયમ નીચે છે, તો થેલિયમ I3, બરાબર, અને થેલિયમ TL, થેલિયમ I. ચાલો આવું લખ્યું. તો અહીંયા I ની -1 હોય તો -1 × 3, પહેલી બાજુ જાય તો +3 થઈ જાય. જો આમ લખાય TL + 3I = 0. આયોડિનની -1 હોય, એ કેમ હોય એ તમને કેવી સર કહેશે રેડોક્સમાં. તો અહીંયા -3 = 0, તો TL બરાબર કેટલા આવ્યા? 3. ઓકે. એટલે આમાં +3 ઓક્સિડેશન અવસ્થા હોય. બરાબર. આમે નીચેનું તત્વ છે +1 હોય, તો +3 અને +1માં +1 સ્ટેબલ છે. બરાબર. એટલે એવા સમયે આની સ્થિરતા, બરાબર, કેવી હોય છે? વધારે હોય છે. સ્થિરતા કેવી હોય? વધારે. આવો એક ક્વેશ્ચન આવે છે, TiI3 અને TiI, બરાબર, TLI3 અને TiI, એમાં સ્ટેબલ કોણ? તો આ સમૂહ નંબર 13માં. બરાબર. ચાલો એક બીજો ક્વેશ્ચન રેડોક્સ પરથી જો આમાં પૂછાયેલો છે. બરાબર. સાંભળજો. TLI3 અને TiI, અહીંયા +3 છે અને અહીંયા +1 છે. હવે સ્ટેબલ +1 છે એટલે છે ને +3 વાળું કમ્પાઉન્ડ છે ને એ ઇઝીલી +1માં ફેરવાઈ જાય, કેમ કે એને સ્ટેબલ થવું છે. +3 માંથી +1 થાય એટલે વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન સ્ટેટ ઘટે. અને ઓક્સિડેશન સ્ટેટ ઘટે ને એટલે એનો મતલબ એવો કે રિડક્શન થયું. અને રિડક્શન થયું હોય ને તો એ વર્તે શેની તરીકે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે.
બરાબર. તો પછી અહીંયા એવું પૂછાય TlI3 બરાબર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર, ઓક્સિડેશન કરતા તરીકે શું થાય છે? વર્તે છે. આ એનું રીઝન. બરાબર, આ જી નીટના પોઈન્ટ અહીંયા હું સાથે જ લેતો જાઉં. જોકે હું આખો પાઠ જ જી નીટ પોઈન્ટ પર લઈશ. અત્યારે આ MCQ પેટર્ન પર જ આખી વસ્તુ કરાવી છે તમને, કેમ કે કોઈ લોંગ ક્વેશ્ચન નથી. આપણે વાત 13-14 પૂરતી રાખીશું અત્યારે. બરાબર, અત્યારે હું વાત 13મા સમૂહ પૂરતી જ ખાસ તો કરું છું. કોના પૂરતી કરું છું? 13મા સમૂહ પૂરતી જ. ક્લિયર થઈ ગયું? અને 14મા સમૂહ વિશે પણ વાત લખી શકાય, એમાં કંઈ વાંધો નથી. 14મા સમૂહ વિશે પણ વાત તમારે અહીંયા લખવી હોય તો તમે અહીંયા નોંધી શકો. બરાબર, અને અહીંયા લખું. ચાલો, સમૂહ નંબર 14માં બરાબર ઉપરથી નીચે તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા બરાબર +4 ઓક્સિડેશન સ્ટેટ છે. બરાબર, એની સ્ટેબિલિટી ઘટે છે. બરાબર, અને +2 ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટી વધે છે. કેવી થાય છે? વધે છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે તમને કહી દઉં, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. બરાબર, તો એમાં લેડમાં PbI4 અને PbI2, તો એમાં PbI2 વધારે સ્ટેબલ હોય છે. બરાબર, આવો ક્વેશ્ચન આવ્યો છે. બરાબર, અને બીજું એ કહી દઉં કે PbI4 નું PbI2માં ઇઝીલી રૂપાંતર થઈ જાય. બરાબર, એટલે અહીંયા આપણે એવું કહી શકીએ ને આગળની જેમ જ કે PbI4 એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો આ 13મા અને 14મા સમૂહની અંદર બરાબર જી નીટના પોઈન્ટ પેમ્પલેટ હું તમને મોકલાવી દઈશ. એ પેમ્પલેટ તમારે પ્રિન્ટ કાઢી લેવાનું. એક પેજ ઉપર એક જ પ્રિન્ટ કાઢવાની, એટલે બાકીના બધા પોઈન્ટ અહીંયા સાઈડમાં લખી દેવાના, એટલે તમારે કોઈ નોટ્સ બનાવવાની જરૂર ન રહે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ એક બાબત. હવે થોડીક આની કેટલીક NCERTમાં થોડીક ઇન્ટરેસ્ટિંગ બાબતો આપેલી છે. બરાબર, રસપ્રદ બાબતો તરીકે હું એને અહીંયા નોંધું છું. બરાબર, રસપ્રદ બાબતો. બરાબર, ચાલો જોઈએ રસપ્રદ બાબતોમાં શું છે. ચાલો, પહેલું સાંભળો. અહીંથી આગળથી આપણે કોષ્ટક લઈ લઈએ. બરાબર, પહેલો જ કોષ્ટક, અથવા એ કોષ્ટકને ફરીથી અહીંયા આપણે સ્ક્રીન ઉપર લાવવું હોય તો લાવી શકાય. બરાબર, ચાલો અહીંયા P બ્લોકના તત્વો જુઓ, બરાબર જુઓ અહીંયા બરાબર વ્યવસ્થિત રીતે. મિત્રો, અહીંયા જે બરાબર આ મેટલ્સ લખેલું છે એ બધા અહીંયા બરાબર કેસરી કલરથી છે, એ બધા મેટલ્સ છે. બરાબર, પછી આ પોપટી કલર જેવો છે એ બધા મેટેલોઇડ્સ છે, અને બધા જે આ ગુલાબી કલરનું બોક્સ છે ને એ બધા નોન મેટેલોઇડ છે. એટલે એક વસ્તુ શું થઈ ગઈ ખબર? કે P વિભાગના જે તત્વો છે બરાબર, એ P વિભાગના તત્વોમાં બરાબર ધાતુ તત્વો આવેલા છે, અધાતુ તત્વો આવેલા છે, અને અર્ધધાતુ તત્વો આવેલા છે. અર્ધધાતુ તત્વને ઉપધાતુ પણ કહેવાય, એને મેટેલોઇડ પણ કહેવાય. બરાબર, એ આવેલા છે. હવે તમે એક વસ્તુ માર્ક કરો, આ કોષ્ટક ઉપરથી એક વસ્તુ માર્ક કરો. ચાલો, ઉપરથી નીચે તરફ જાઓ છો તમે. બરાબર, તો જો અહીંયા પહેલા સમૂહમાં જો અહીંયા બોરોન છે એ મેટેલોઇડ અર્ધધાતુ છે. ઘણી બુકમાં અધાતુ છે એવું કીધું છે, અર્ધધાતુ છે. પછી નીચે જો આ પેલું આ ભાગ છે, આ પેલો ભાગ બરાબર આછા પીળા જેવો છે ને એ, તો એ ભાગ કેવો છે? ધાતુ છે. તો ઉપરથી નીચે તરફ જાવ ને એમ અધાતુ ગુણધર્મ ઘટતો જાય. એટલે ચાલો, એક મસ્ત મજાનો ટ્રેન્ડ બની ગયો. બરાબર, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાતુ ગુણધર્મ ઘટે છે. બરાબર, અને ધાતુ ગુણધર્મ વધે છે. બરાબર, ધાતુ ગુણધર્મ કેવો થાય છે? વધે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠને યાદ રાખવાની એક મસ્ત મજાની ટ્રીક બનાવું. જ્યાં જ્યાં આવા ટ્રેન્ડ આવે ને એ ટ્રેન્ડનું એક લિસ્ટ બનાવતું જવાનું. IMP પોઈન્ટનું એક લિસ્ટ બનાવતું જવાનું, એટલે રિવિઝન વખતે આખો પાઠ વાંચવો ન પડે. ક્લિયર? ઓકે, ચાલો, આ પહેલી બાબત. આ પોઈન્ટને જો હું એ પોઈન્ટ પણ તમને ટીક કરી દઉં, બ્લેક પેનથી પોઈન્ટ ટીક કરીશું. અધાતુ ગુણધર્મ અહીંયા ઘટે છે, એક આ પોઈન્ટ યાદ રાખવાનો. બરાબર, પછી એક આ યાદ રાખવાનું છે, જો આ બરાબર, આ સમૂહ 13 વાળો. બરાબર, પછી એક આ સમૂહ 14 વાળો. બરાબર, 13-14 વાળો યાદ ન રાખો તો આ યાદ રાખજો. ઉપરથી નીચે તરફ જતા મહત્તમ ઓક્સિડેશન સ્ટેટની સ્થિરતા ઘટે છે. બરાબર, પછી એક આ યાદ રાખવાનું, મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ અને સ્થિર ઓક્સિડેશન સ્ટેટ કેવી રીતે આવે છે.
બરાબર. ચાલો પછી બીજી કોઈ વસ્તુ આમાં યાદ રાખવાની નથી. 4 પોઈન્ટ તમારે પોઈન્ટમાં નોંધ કરી દેવાના. ક્લિયર થઈ ગયું? બરાબર. તો એટલી વસ્તુ. ચાલો હવે એનાથી થોડા આગળ વધીએ કે પી વિભાગના દરેક સમૂહમાં જે નીચે તત્વો છે ને એ બધા ભારે તત્વો છે. એ બધા ધાતુ સ્વભાવ ધરાવે. જો આ થેલિયમ ધાતુ, લેડ ધાતુ, બિસ્મથ ધાતુ, પોલોનિયમ ધાતુ. બરાબર. એટલે છે ને અહીંયા તમારે શું લખી શકાય ખબર? એક ખાસ નોટ લખી શકાય કે પી વિભાગના દરેક સમૂહમાં, બરાબર, પી વિભાગના દરેક સમૂહના તત્વમાં, દરેક સમૂહમાં સૌથી ભારે તત્વ છે એ ભારે તત્વો વધુ ધાતુ સ્વભાવ ધરાવે. વધુ ધાત્વીય સ્વભાવ શું કરે છે? ધરાવે છે. આ કાંઈ જરૂરી નથી, તો ખબર જ હોય. બરાબર. સર અહીંયા તો નથી, એની નીચે છે ને એ બધા ધાતુ છે, પણ જેનો અભ્યાસ નથી થયો. ક્લિયર? ચાલો પછી એક વાત કેમિકલ બોન્ડિંગની અહીંયા આપેલી છે. જો એ હું અહીંયા બ્લેક પેનથી લખું છું, સાંભળજો. બરાબર. કે કોઈ નોન મેટલ તત્વો હોય ને, અધાતુ તત્વો, બરાબર, તો અધાતુ તત્વો, બરાબર, અધાતુ તત્વો ધાતુ તત્વ કરતા, બરાબર, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું ધરાવે. અધાતુ તત્વો ધાતુ તત્વ કરતા ઊંચી આયનીકરણ એન્થાલ્પી. જો આમ તમને શું કીધું? અધાતુ ગુણધર્મ ઘટે પણ આવર્તમાં વધે. તો આ બાજુ વધારે ધાતુ, અને આમે ખબર છે કે આમથી આમ જાવ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થવાનું? ઘટવાનું. એટલે છે ને અહીંયા હું એમ લખું, અધાતુ તત્વો જે છે, અધાતુ તત્વો ધાતુ તત્વ કરતા, યાદ રાખજો, અધાતુ તત્વો ધાતુ તત્વ કરતા ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે. આયોનાઇઝેશન એનર્જી જે છે એ આયોનાઇઝેશન એનર્જી કેવી છે? ઓછી છે. ઓછી આયનીકરણ એન્થાલ્પી છે. બરાબર. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી તો ઋણ તત્વની, અધાતુ તત્વની કેવી હોય? વધુ જ હોય છે. બરાબર. એટલે અધાતુ તત્વો ધાતુ તત્વ કરતાં ઓછી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે. અને એટલા માટે શું થાય ખબર? કે ધાતુ તત્વો છે ને એની આયનીકરણ ધાતુ તત્વ ધનાયન બનાવે. ધાતુ તત્વ શું બનાવે છે? ધનાયન. ક્લિયર? ઓકે. સોરી વિદ્યાર્થી મિત્રો, માય મિસ્ટેક, મારી ભૂલ. અધાતુ તત્વ ધાતુ તત્વ કરતાં વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવો. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, કારણ કે તમે આમ જાઓ ને એમ આયનીકરણ એન્થાલ્પી વધે ને આમ જાવ એમ ઘટે. બરાબર. એટલે અધાતુની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. ઓકે. ચાલો, એટલા માટે ધાતુ તત્વો શું કરે? કે ઝડપથી ધનાયન બનાવે. કારણ કે આયનીકરણ એન્થાલ્પી ઓછી છે એટલે એ ગુમાવી જ દેશે ફટાફટ. જ્યારે અધાતુ તત્વો હોય ને, બરાબર, એ ઝડપથી ઋણાયન બનાવે. ઝડપથી શું બનાવે? ઋણાયન. ગુમાવાનું વલણ ઓછું રાખે જ નહીં. બરાબર, મેળવે. એટલે એ શું બનાવે? ઋણાયન. તો આ એની થોડીક રસપ્રદ બાબતો છે. બરાબર. સમજો, પી વિભાગના તત્વોમાં ધાતુ તત્વ છે, અધાતુ તત્વ છે, અર્ધધાતુ તત્વ પણ છે. એનો અધાતુ ગુણધર્મ ઘટે છે, ધાતુ ગુણધર્મ વધે છે. પી વિભાગના દરેક સમૂહમાં સૌથી વધુ ધાત્વીય સ્વભાવ, ભારે તત્વો વધુ ધાત્વીય સ્વભાવ ધરાવે. બરાબર. અધાતુ તત્વો ધાતુ તત્વ કરતાં આયનીકરણ એન્થાલ્પી વધારે ધરાવે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ એની વધારે છે. બરાબર. ધાતુ તત્વ ધનાયન બનાવે ને અધાતુ તત્વ શું બનાવે? ઋણાયન બનાવે. ચાલો, રેડી? ઓકે. હાલો, હવે થોડીક વાત આપણે કેમિકલ બોન્ડિંગની લેવાની છે અહીંયા. બરાબર. અને એ છે એના સંયોજનનો સ્વભાવ. સમજો બરાબર. જે તે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડનું નેચર બહુ જ મહત્વનું છે. આ કમ્પાઉન્ડનું નેચર નક્કી કરતાં તમને કેમિકલ બોન્ડિંગ ચાલશે ને એટલે બરાબર આવડી જશે. ફઝાનના નિયમ કરીને એક વાત આવશે, ત્યારે આપણે કરીશું. બરાબર. ચાલો, પણ અત્યારે આપણે સિમ્પલ વાત તો અહીંયા કરીએ તો ખરા. સંયોજનનો સ્વભાવ શું છે એ સાંભળો બરાબર. કેવી રીતે? કે બહુ વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હોય ને, બહુ વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 પ્રતિક્રિયાત્મક ધાતુ, બરાબર,
વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ સાથે પ્રક્રિયા કરે, વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ સાથે પ્રક્રિયા કરે, દાખલા તરીકે 17મો સમૂહ, તો એના દ્વારા જે સંયોજન બને એ સંયોજન આયોનિક હોય છે. કેવું હોય છે? આયનીય સંયોજન હોય છે. એમાં ઇલેક્ટ્રોન ધાતુએ ગુમાવ્યો હોય અને અધાતુએ મેળવ્યો હોય. અહીંયા હું ખાસ લખું સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2, બરાબર. પણ આપણે છે ને એમ એ સમૂહ નંબર 1 અને 2 વિશે વાત નથી કરતા, આપણે 13 વિશે વાત કરીએ છીએ. તો 13માની ધાતુ તત્વ 13માના ધાતુ તત્વ એ અધાતુ તત્વ સાથે પ્રક્રિયા કરે હેલોજન કે એની સાથે, તો એ આયોનિક કમ્પાઉન્ડ બનાવે. શું કામ? તો એનું કારણ છે કે ધાતુ તત્વની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય, વિદ્યુત ઋણતા, અને અધાતુ તત્વની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. તો એ ઇલેક્ટ્રોનેગેટિવિટી વચ્ચે ખૂબ જ મોટો તફાવત હોય છે. ખૂબ જ મોટો શું હોય છે? તફાવત. આ ફઝાનના રૂલ્સ છે. જે બે તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય ને એ બે તત્વો જો બંધ બનાવે ને તો એ કમ્પાઉન્ડ આયોનિક હોય, બરાબર. એટલે પહેલા સમૂહના 17મા સમૂહના તત્વો આયોનિક જ બનાવે. તમને હું બહારથી પૂછું કે NaCl શું, તો પહેલું 17મું આયોનિક, ક્લિયર. બીજું 17મું પણ આયોનિક હોય. હવે બીજી બાજુ સાંભળજો, બરાબર સાંભળજો. બીજી બાજુ કે અધાતુ તત્વ વધુ હોય તો વધુ ને ઓછા હોય તો ઓછા. અધાતુ તત્વ સાથે જોડાય, અધાતુ તત્વ સાથે જોડાય, બરાબર. અધાતુ તત્વ સાથે જોડાય અને જે કમ્પાઉન્ડ બનાવે ને એ કમ્પાઉન્ડ સહસંયોજક હોય, કમ્પાઉન્ડ સહસંયોજક હોય છે. સંયોજન કેવું હોય છે? સહસંયોજક હોય. શું કામ? કારણ કે એ બંને તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત જે છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વચ્ચે ખૂબ જ ઓછો તફાવત હોય છે. ખૂબ જ ઓછો શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તફાવત હોય છે. ખૂબ જ ઓછો તફાવત હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો એના સંયોજનો સહસંયોજક સંયોજનો હોય છે, બરાબર. આ સવાલ કેમિકલ બોન્ડિંગમાં તમને બહુ કામ લાગશે, બહુ જ કામ એમ, બરાબર. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, ક્લિયર? ઓકે. હવે કયા તત્વો કયો સ્વભાવ ધરાવે એ આપણે પર્સનલી જ્યારે બનાવીશું ત્યારે કરીશું. ચાલો, એની પછી થોડા એક સ્ટેપ હજી આગળ વહી જઈએ કે સમૂહ નંબર 13 હોય કે 14 હોય એના ઓક્સાઇડ સંયોજનનો સ્વભાવ, બરાબર. ઓક્સાઇડ સંયોજનોના સ્વભાવ, ઓક્સાઇડ સંયોજનોના સ્વભાવ, બરાબર. ઓક્સાઇડ સંયોજનોના શું લેવાના છે? સ્વભાવ. ચાલો જોઈએ ઓક્સાઇડ સંયોજનોના સ્વભાવ. તો બરાબર સમજો વ્યવસ્થિત. મેં તમને કહેલું છે, તમને એમ જ લાગશે કે આ આવર્તનીય કોષ્ટક ચલાવે છે સર, એની જ માહિતીઓ આપું છું તમને. એટલે આજના લેક્ચરમાં બહુ એટલું બધું ડિટેલમાં કંઈ છે નહીં, બરાબર. ચાલો, તમને બધાને 10મા ધોરણમાં શીખવાડવામાં આવ્યું હશે કે અધાતુ તત્વના જે ઓક્સાઇડ છે ને, અધાતુ તત્વના ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે, એટલે એ સ્વભાવે એસિડિક હોય, બરાબર. એસિડિક હોય. જ્યારે ધાતુ તત્વ હોય ને, ધાતુ તત્વ, તો એ ધાતુ તત્વોના ઓક્સાઇડ, ખાલી ઓક્સાઇડ જ હો, બરાબર. ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય, બેઝ હોય, ક્લિયર. બેઝિક સ્વભાવ ધરાવે. અને જો અર્ધ ધાતુ હોય ને તો એસિડ પણ હોય ને બેઝિક પણ હોય, બરાબર. તો પછી આપણે હવે એકદમ સિમ્પલ બાબત વિચારીએ. મેં તમને હમણાં જ કીધું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો એમ અધાતુ ગુણધર્મ ધાતુનો ઘટે છે, અધાતુ ગુણધર્મ ઘટે છે, બરાબર. તો ઇન શોર્ટ એવો મતલબ થઈ ગયો, ઇન શોર્ટ, કે ઉપરથી નીચે તરફ જાઓ, ઉપરથી નીચે તરફ જાઓ એટલે ઓક્સાઇડની એસિડિકતા ઘટે છે અને બેઝિકતા વધે છે. આ ખાસ પેલા બ્લેક લાઇનથી જે આપણે પોઈન્ટ કરીએ છીએ
બરાબર, એ પોઈન્ટથી એડ કરી દેવાનું. ક્લિયર થઈ ગયું? બરાબર. બ્લેક લાઇનથી જે પોઈન્ટ કરીએ છીએ એ પોઈન્ટ અહીંયા કેવો કરી દેવાનો? એડ. બરાબર. એટલે અહીંયા ખાસ મગજમાં રાખજો કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય અને ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. આ પી વિભાગના તત્વો માટે, આમ તો એસ વિભાગના તત્વો માટે આ લાગુ પડે, પણ અત્યારે આપણે પી બ્લોક ભણીએ છીએ એટલા માટે. ક્લિયર થઈ ગયું? તો આ ઓક્સાઇડના સંયોજનોનો સ્વભાવ. ચાલો, ક્લિયર થઈ ગયું? બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે પછી આપણે ભણીશું પી વિભાગના તત્વો વિશે થોડી બીજી વાતો, પછી સમૂહ નંબર 13 અને એ સ્ટાર્ટ કરીશું. આ જીનિટના પોઈન્ટ અહીંયા જે પણ કાંઈ એક્સ્ટ્રા લખ્યા છે એ સાથે સાથે તમારે નોંધ કરતા જવાના છે. ક્લિયર થઈ ગયું? બરાબર વ્યવસ્થિત રીતે. તો આટલી વસ્તુ દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવાની. ક્લિયર? થેન્ક યુ.